નમસ્કાર. ભારત દેશ જાણે છે કે આજે દેશનો યુવા છે એ પોતાના હક અને અધિકારની લડાઈ લડી રહ્યો છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની બર્બરતા અને હિટલરશાહી સામે આવી છે. જેવી રીતે જલિયાવાલા હત્યાકાંડમાં જેવી રીતે ગોળી મારવાનો આદેશ કરવામાં આવ્યો હતો, એવી જ રીતે જે યુવાનો પોતાનો હક અને અધિકાર માંગી રહ્યા છે એમની ઉપર લાઠીચાર્જનો આદેશ આપવામાં આવ્યો અને એવી ખરાબ રીતે એમને ઉપર લાઠીચાર્જ કરવામાં આવી, આંસુના ગોળા ફેંકવામાં આવ્યા. પોલીસે એ પણ ના જોયું કે યુવાન છે કે બાળક છે કે મહિલા છે કે મોટી ઉંમરની મહિલા છે, એમની ઉપર એવો લાઠીચાર્જ કર્યો કે એક મહિલા તરીકે, એક મા તરીકે અને ભારત દેશના નાગરિક તરીકે હું બે રાતથી સૂઈ નથી શકી અને આ ભારત દેશના ઇતિહાસમાં કાળો દિવસ આવ્યો છે. એક ગુજરાતી તરીકે મારે આજે પૂછવું છે ગુજરાતના કલાકારોને કે જ્યારે તમારા પોતાનો સ્વાર્થ આવતો હોય કે નરેન્દ્ર મોદીની ચાટુકારિતા કરવાની હોય, ત્યારે તો તમારા નિવેદનો છે એક મિનિટની અંદર આવી જતા હોય છે. જ્યારે આ ભારત દેશના યુવાન લડી રહ્યા છે, ગુજરાતના યુવાનો શહીદ થયા છે નીટની એક્ઝામના પેપર લીક માટે, તો તમે કોઈ નિવેદન નથી આપી શકતા? અને નિવેદન આપો છો તો એમ કહો છો તમે કે એક ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી શું ફરક પડશે? ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી એજ્યુકેશન સિસ્ટમમાં ફરક પડશે. એમના રાજીનામા પરથી ખબર પડશે કે કોઈ મંત્રીના ઓફિસમાંથી પેપર લીક થાય તો શું એની દશા કરે છે આ ભારત દેશના યુવાનો, એ ફરક પડશે. આ એજ્યુકેશન સિસ્ટમને ચેન્જ કરવા માટે થઈને, સુધારવા માટે થઈને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આજે પણ જરૂરી છે. અને એના માટે થઈને કહું છું કે જે કલાકારો આવા નિવેદનો ચાટુકારિતાના આપી રહ્યા છે, તો જો ગુજરાતની અંદર કલાકારોના જમીર ના જાગતા હોય ને, તો એક ગુજરાતી તરીકે, એક મા તરીકે અને ભારત દેશના નાગરિક તરીકે યુવાનોના સમર્થનમાં કહું છું કે આજ પછી ગુજરાતના એક પણ કલાકારના ડાયરામાં પ્રગતિ આહિર નહીં આવે. જય હિન્દ, જય ભારત.